નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. આ વિડીયોમાં આપણે જે એમએ ફ્રેશ એડમિશન એક્સટર્નલના જે ચાલુ થયા છે એ ફોર્મ કઈ રીતે ભરી શકાય આપણે આ વિડીયોની અંદર જોઈ લઈશું. બીએનએસયુ ની અંદર જે ઓનલાઈન ફોર્મ છે ફ્રેશ એમએ ના ફોર્મ કઈ રીતે ભરવાનું છે, સેમેસ્ટર સિસ્ટમ છે આ વર્ષથી એવું યુનિવર્સિટીએ જણાવ્યું છે. અને આ ફોર્મ છે admission.bnsu.net પર જઈને ભરવાનું રહેશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. નવા વ્યુઅર્સને રિક્વેસ્ટ કરું છું કે નવા હો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે. અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને ઝડપથી તમને આવી ઇન્ફોર્મેશન મળતી રહેશે. જોઈ લઈશું નોટિસની અંદર તારીખ દર્શાવવામાં આવી છે કે 16/12/2025 થી લઈને 16/1/2026 સુધી આ ફોર્મ આપે ઓનલાઈન ભરી દેવાનું છે. ફોર્મ ભર્યા બાદ આ ફોર્મની સાથે ડોક્યુમેન્ટ અટેચ કરીને જે સેન્ટર તમે સિલેક્ટ કરો છો તો એ સેન્ટર પર જઈને વેરિફિકેશન કરાવવું કમ્પલસરી છે. જો આ નહીં કરશો તો તમે આઉટ ઓફ પ્રોસેસ રહેશો, એની અંદર દર્શાવવામાં આવ્યું છે. હવે વાત કરી લઈશું કે આ ફોર્મ છે એ કોણ ભરી શકે છે, કેવી રીતે ભરી શકે છે. એના માટે બીએનએસયુ એ ગાઈડલાઈન પણ બહાર પાડી છે. જોઈ શકો છો કે ગાઈડલાઈન ની અંદર એમકોમ સેમેસ્ટર પદ્ધતિ મુજબ, એટલે કે આ વર્ષથી હવે સેમેસ્ટર સિસ્ટમ આવવાનું છે. તો આ ફોર્મ તમારે admission.bnsu.net પર જઈને ઓનલાઈન ભરવાનું રહેશે, એવું પોર્ટલમાં ગાઈડલાઈન ની અંદર દર્શાવવામાં આવ્યું છે. એમની ફીસ કેટલી રહેશે સેમેસ્ટર સિસ્ટમની ગાઈડલાઈન જરા વાંચી લેજો. એલિજિબિલિટી પણ તમે અંડર સ્ટડી કરી લેજો, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ પણ તમે જોઈ લેજો. એમની એમકોમની જે ફીસ છે રેગ્યુલર ફીસ સેમેસ્ટર સિસ્ટમની, તો એક સેમેસ્ટરની 1500 રૂપિયા ફીસ છે જે ઓનલાઈન પે કરવાની રહેશે. અને જે ફોર્મ ફી હશે એ અલગથી રહેશે. તો આ ફોર્મ ભરવા માટે admission.bnsu.net પર જશો એટલે આ રીતનું એક હોમ પેજ ઓપન થઈ જશે. હવે જોઈશું બીએનએસયુ ની અંદર બે કોર્સિસ, એમએ અને એમકોમ માસ્ટર લેવલની વાત કરું તો બે જ કોર્સિસ ચાલે છે, એમએ અને એમકોમ. એના સિવાય કોઈ કોર્સિસ ચાલતા નથી. તો આ ફોર્મ ભરવા માટે તમે આ રીતે લિંક પર ક્લિક કરશો એટલે આ રીતનું હોમ પેજ આવી જશે. અહીંયા જોઈ શકો છો કે એપ્લાય નાવ નું ઓપ્શન આપવામાં આવ્યું છે, જેના પર ક્લિક કરવાનું રહેશે. સૌથી પહેલા તો આપણે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે, આઈ એગ્રી પર ક્લિક કરવાનું છે. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો એમએ હોય તો આર્ટ્સ અને એમકોમ હોય તો કોમર્સ, એ રીતે સિલેક્ટ કરવાનું છે. આપણે એક્ઝામ્પલ તરીકે આપણે આર્ટ્સ ને લઈશું, કેમ કે એની અંદર અલગ અલગ સબ્જેક્ટ આવતા હોય છે. કોમર્સ ની અંદર 2-3 સબ્જેક્ટ હોય છે અને એમકોમ લખેલું જ હોય છે, એટલે એમાં આપણે પડતા નથી. મતલબ પ્રોસેસ સેમ જ રહેશે. હવે એડમિશન ફોર્મ ની અંદર જોઈ શકો છો અલગ અલગ સબ્જેક્ટ છે, તો એની એલિજિબિલિટી તમારે ગાઈડલાઈનમાં જઈને સ્ટડી કરી લેવાનું છે કે કોણ કઈ જગ્યાએ એપ્લાય કરી શકે છે. ત્યારબાદ જ એપ્લાય કરવાનું છે, કેમ કે ફોર્મ ફી લગભગ નોન રિફંડેબલ છે એવું ગાઈડલાઈનમાં દર્શાવવામાં આવ્યું છે. હવે માની લો મારો બીએ ની અંદર હિસ્ટ્રી સબ્જેક્ટ હતો અને મારે એમએ હિસ્ટ્રી કરવું હોય તો અહીંયાથી જોઈ શકું છું ખાસ સબ્જેક્ટ જોઈને સિલેક્શન કરવાનું છે. એડમિશન ફોર માસ્ટર ઓફ આર્ટ્સ હિસ્ટ્રી, આ રીતે હું ઓપ્શન સિલેક્ટ કરીશ. ત્યારબાદ નીચે આવી જઈશ અને બીએનએસયુ સિલેક્ટ કરીશ, કેમ કે મેં બીએનએસયુ થી પાસ આઉટ છું. અધર યુનિવર્સિટી હોય તો આપણે અધર યુનિવર્સિટીનો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે, તો એ રીતે સિલેક્શન કરવાનું રહેશે. ત્યારબાદ આવશે એસપીઆઈડી નંબર, જે તમારી માર્કશીટ પણ હોય છે અને ઈમેલ આઈડી ની અંદર પણ હોય છે, જ્યાંથી તમે ડેટા ફેચ કરી શકો છો. નહીં હોય તો એસપીઆઈડી આ રીતે ટાઈપ કરી દેવાનું છે. ફાઇનલ સીટ નંબર માર્કશીટ હિસાબે સીટ નંબર એન્ટર કરી દેવાનું છે. ત્યારબાદ સરનેમ માર્કશીટ હિસાબે એન્ટર કરવાનું છે. ત્યારબાદ નેમ, ત્યારબાદ ફાધર નેમ અને ત્યારબાદ બર્થ ડેટ, આ રીતે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ઈમેલ આઈડી ટાઈપ કરવાનું છે કરંટ અને કરેક્ટ, જેની પર તમામ માહિતી આવતી રહેશે. મોબાઈલ નંબર આ રીતે એન્ટર કરવાનો છે, કરેક્ટ અને કરંટ. ત્યારબાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે બંને પર ઓટીપી આવશે, જે અહીંયા વેરિફિકેશન કરવાનું રહેશે. જોઈ શકો છો આ રીતે. તો ઈમેલ નો ઓટીપી ઈમેલ ની અંદર એન્ટર કરવાનું છે, મોબાઈલ નો ઓટીપી મોબાઈલ ની અંદર એન્ટર કરવાનો રહેશે. ઓટીપી આ રીતે એન્ટર કરી દેવાનું છે. ત્યારબાદ ફાધર મધર નો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. અલ્ટરનેટ મોબાઈલ નંબર જો હોય તો એન્ટર કરી શકો છો, અધરવાઇઝ સ્કીપ કરી શકો છો. જે રેટ ફૂડરી છે કમ્પલસરી છે અને જે રેટ ફૂડની નથી કમ્પલસરી નથી. કેટેગરી આપણી જે સિલેક્ટ કરી દેવાનું છે, જો કેટેગરી સિલેક્ટ કરો તો પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. જેન્ડર સિલેક્ટ કરી દેવાનું છે, પીએચ આ રીતે સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ ખાસ ધ્યાન આપવું છે લાસ્ટ સ્કૂલ અથવા તો કોલેજ, કઈ કોલેજમાંથી તમે પાસ આઉટ થયા. બીએનએસયુ ની અંદર આવતી તમામ કોલેજીસ હોય તો એ યુનિવર્સિટી હોય તો એ સિલેક્ટ કરવાનું છે. દીવ દમણ અને ઇન્ડિયાની હોય તો ત્યાંની. અધર યુનિવર્સિટી હોય તો અધર ધેન બીએનએસયુ રીઝન. આઉટસાઇડ ગુજરાતમાંથી પાસ આઉટ થયા તો આઉટસાઇડ ગુજરાત, આ ઓપ્શનમાં ખાસ ધ્યાન રાખવાનું છે. પાસવર્ડ યાદ રહે એ મુજબનો એન્ટર કરવાનો છે અને સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું સબમિટ પર ક્લિક કરશો એટલે આપના મોબાઈલ પર આઈડી પાસવર્ડ આવી જશે. આ રીતે જોઈ શકો છો. હવે આપણે લોગિન કરીશું આઈડી પાસવર્ડ. જોઈ શકો છો આઈડી પાસવર્ડ એન્ટર કરે છે. સાઇનિંગ ઇન પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું સાઇનિંગ ઇન પર ક્લિક કરશો એટલે આ રીતે ફરીથી ડિટેલ તમને બતાવી દેશે. 3 સ્ટેપ આપ્યા છે. એપ્લિકેશન પેન્ડિંગ, પેમેન્ટ સ્ટેટસ પેન્ડિંગ, વેરિફિકેશન સ્ટેટસ પેન્ડિંગ, આ ગ્રીન થઈ જવું જોઈએ.
તો આ બે વસ્તુ તો આપણે કરી દઈશું, એપ્લિકેશન સ્ટેટસ અને એપ્લિકેશન પેમેન્ટ સ્ટેટસ. ત્યારબાદ વેરિફિકેશન સ્ટેટસ કોલેજમાં વેરિફિકેશન કરાવશો એટલે વેરિફિકેશન થઈ જશે, એટલે સક્સેસફુલ થઈ જશે. એપ્લિકેશન ડિટેલ પણ અહીંયા કોર્નર પર જોઈ શકો છો, એપ્લિકેશન ડિટેલ આપવામાં આવી છે. અહીંયા બીજી એક ખાસ વાત કે ઇન્ટેકની ડિટેલ આપવામાં આવી છે અને બીજી ડિટેલ આપવામાં આવી નથી, અત્યારે અપડેટ નહીં થયો છે. આપણે પહેલા ફોર્મ ભરી દઈએ. તો એપ્લિકેશન ડિટેલમાં જશું આ રીતે, તો ફરીથી એ ડિટેલ આવશે, જે વેરિફિકેશન કરી દેવાનું છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે જેવું સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે પર્સનલ ડિટેલની ડિટેલ ફિલ કરવાનું. પર્સનલ ડિટેલની અંદર બર્થ પ્લેસ સિલેક્ટ કોણ છે, બ્લડ ગ્રુપ સિલેક્ટ કોણ છે, આપણી જે કાસ્ટ હોય એલસી માં લખ્યું જ હોય છે તો એ એન્ટર કરવાનું છે. રિલીજન આપણું જે હોય સિલેક્ટ કરવાનું છે. આધાર નંબર આપનો છે એ એન્ટર કરવાનું છે. ત્યારબાદ ફાધર મધર નો કોઈનો એકનો આધાર નંબર એન્ટર કરવાનો છે. કાસ્ટ સર્ટિફિકેટ ડેટ એન્ટર કરવાનું છે. એસસીબીસી કેન્ડિડેટ હોય તો નોન ક્રિમિનલ જે ડેટ હોય એન્ટર કરવાનું છે. ત્યારબાદ કરંટ એડ્રેસ એન્ટર કરવાનું છે. ત્યારબાદ કરંટ કન્ટ્રી સિલેક્ટ કરવાનું છે. સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. સિટી સિલેક્ટ કરવાનું છે. પિનકોડ એન્ટર કરવાનું છે અને કરંટ ફોન નંબર બીજો કોઈ હોય તો એન્ટર કરી શકો છો, અધરવાઇઝ ક્લિક કરી શકો છો. એ જ રીતે સેમ એડ્રેસ હોય પણ તો અહીંયા ટિક માર્ક કરશો એટલે ઓટોમેટિકલી ડિટેલ ફિલ થઈને આવી જશે. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર આપનો જે લાગતો ઓળખતો હોય તો એન્ટર કરવાનું છે. બેંક નેમ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે બેંકની ડિટેલ પણ માંગી રહ્યા છે, કેમ કે રિફંડ કરવાની પ્રોસેસ આવે તો અહીંયાથી ડિટેલ આપના એકાઉન્ટમાં સીધું ટ્રાન્સફર થાય એ રીતની પ્રોસેસ હોય છે, એના માટે બેંક ડિટેલ માંગતા હોય છે. તો બેંકનું નામ ટાઈપ કોણ છે, એકાઉન્ટ નંબર ટાઈપ કોણ છે, એફસી કોડ ટાઈપ કોણ છે, ત્યારબાદ બેંક હોલ્ડર નેમ પાસબુક મુજબ, ત્યારબાદ બેંક બ્રાન્ચ એડ્રેસ પાસબુક મુજબ, ત્યારબાદ સ્કૂલ કોડ, યુડાઇસ નંબર, યુઆઈડી નંબર અને એબીસીઆઈડી નંબર. આ કઈ રીતે જનરેટ કરવું છે એના માટે આપણે અગાઉ વિડીયો બનાવ્યો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર મળી જશે. આ 3 આઈડી બનાવવી કમ્પલસરી છે, કેમ કે આગળ જતા આ 3 આઈડી જરૂરી છે. જેનું બનાવવાનું બાકી છે એમણે બનાવી દેવાનું છે અને જેનું જૂનું છે એ એન્ટર કરી શકે છે. અત્યારે કમ્પલસરી નથી, પણ જયારે બી એક્ઝામ ફોર્મ છે બીજું કઈક ડિટેલ આવશે ત્યારે જરૂરી આવશે. હવે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. હવે આવશે એકેડેમિક ડિટેલ. ગ્રેજ્યુએશન ડિગ્રી જો તમે બીએનએસ જોડી પાસ આઉટ થયા અને બેચલર ઓફ આર્ટ હિસ્ટ્રી સબ્જેક્ટ અને એક્સટર્નલ હોય તો આ રીતે સિલેક્ટ કોણ છે. રેગ્યુલર કોર્સ હોય તો આ રીતે સિલેક્ટ કોણ છે. અને ઘણા સબ્જેક્ટની અંદર એલિજિબિલિટી માટે એની ગ્રેજ્યુએટ લખ્યું હોય છે તો આપ એની ગ્રેજ્યુએટ સિલેક્ટ કરી શકો છો. પરંતુ જે તે સબ્જેક્ટ માની લો બીએ હિસ્ટ્રી કર્યું છે અને હું કરવા જઈ રહ્યો છું એમ હિસ્ટ્રી, તો આ જ રીતે કરવાનું છે. પણ હિસ્ટ્રી સબ્જેક્ટ બીએ સાથે કર્યું છે અને હવે મારે માસ્ટર કરવું છે ઇકોનોમિક્સ સાથે એક્ઝામ્પલ તરીકે, તો જેની અંદર એની ગ્રેજ્યુએટ ડિગ્રી વેલિડ છે તો આપણે ત્યાં એની ગ્રેજ્યુએટ કરવાનું છે. બાકી જે સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ ચાલે છે તો એમણે સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ જ સિલેક્શન કરવાનું રહેશે. હવે નીચે આવશે લાસ્ટ એટેન્ડન્ટ યુનિવર્સિટી, કઈ યુનિવર્સિટી છે તો એ સિલેક્શન કરવાનું છે. ત્યારબાદ લાસ્ટ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન ક્યાંથી કર્યું હતું તો એ સિલેક્શન કરવાનું છે. ગ્રેજ્યુએશનમાં કયો ક્લાસ આવ્યો માર્કશીટ મુજબ એ સિલેક્શન કરવાનું છે. પ્રિન્સિપલ સબ્જેક્ટ જે હોય તો એ સિલેક્શન એન્ટર કરવાનું છે. ત્યારબાદ કઈ કોલેજમાંથી તમે પાસ આઉટ થયા હતા તો કોલેજનું ફૂલ નેમ એન્ટર કરવાનું છે. ત્યારબાદ ટોટલ એટેમ ઓફ 5th સેમ, એક એટેમ થી કરી હોય તો એક અને બે થી કર્યું હોય તો બે, એ રીતે એન્ટર કરવાનું છે. એ જ રીતે 6માં પણ કરવાનું છે. અને ખાસ ધ્યાન રહે એક્સટર્નલ ના જે સ્ટુડન્ટ છે એ પાછલા વર્ષે યરલી સિસ્ટમ થી ચાલતી હતી ગ્રેજ્યુએશનમાં, તો યરલી સિસ્ટમ માટે અહીંયા ટીક માર્ક આપી છે. તમે જેવું ટીક માર્ક કરશો એટલે યરલી સિસ્ટમ હિસાબે બોક્સીસ ઓપન થઈ જશે. આ રીતે જોઈ શકો છો. આ રીતે હવે ગ્રેજ્યુએશન ની એટેમ યરલી હોય તો કેટલા એટેમ્પ્ટ કરી તો અહીંયા એન્ટર કરવાનું છે. ફાઇનલ યર ની અંદર માર્ક્સ કેટલા આવ્યા હતા, માની લો મારા 500 માર્ક્સ આવ્યા હતા અને એમનું ટોટલ હતું 1000, તો આ રીતે ડિટેલ ફિલ કરીશ. એ જ રીતે અહીંયા VNSU માં માર્ક્સ કરી શકો છો. જેવું માર્ક્સ કરીશ એટલે માર્ક્સ ની ડિટેલ અહીંયા ફિલ કરવાનું છે. ફાઇનલ માર્ક્સ જે પણ હોય એ આ રીતે એન્ટર કરવાના છે. જોઈ શકો છો. આ હતું યરલી સિસ્ટમ. એ જ રીતે સેમેસ્ટર સિસ્ટમમાં પણ તમે કરી શકો છો. સેમેસ્ટર સિસ્ટમમાં મોસ્ટલી CGPA SGPA જ હોય છે. હવે એટેમ સિલેક્ટ કર્યા બાદ, એટેમ એન્ટર કર્યા બાદ 5th સેમેસ્ટર ની અંદર કેટલા માર્ક્સ કેટલા CGPA આવ્યા હતા, SGPA આવ્યા હતા તો અહીંયા અંતર કરવાનું છે. કેટલા માટે આવ્યા છે તો અહીંયા અંતર કરવાનું છે. એ જ રીતે 6th સેમેસ્ટર ની અંદર એન્ટર કરવાનું છે. નીચે જોઈ શકો છો માર્ક્સ છે એની અંદર VNS નું CGPA, ખાસ ધ્યાન રહે CGPA એક નું બોક્સીસ અલગ જ છે માર્કશીટ ની અંદર, તો એ એન્ટર કરવાનું છે. ત્યારબાદ CGPA એન્ટર કરશો એટલે CGPA ની અંદર જેમ CGPA આવ્યા એ એન્ટર કરવાનું છે. કેટલા માટે આવ્યા છે તો 10 માટે આવ્યા છે તો આ રીતે સિલેક્શન કરવાનું છે. અહીંયા પર્સન્ટેજ બાય ડિફોલ્ટ આવી જશે. કોઈ એરર હશે તો આગળ ચાલીને રેડ હાઇલાઇટ આવશે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે નેક્સ્ટ પેજ ઓપન થઈ જશે. જોઈ શકો છો. આગળ જતા હવે આવશે કયા કયા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે. તો પહેલું છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આવશે, કાસ્ટ સર્ટિફિકેટ આવશે, 5th સેમેસ્ટરની માર્કશીટ, 6th સેમેસ્ટરની માર્કશીટ, જો યરલી કર્યું હોય તો TY ની માર્કશીટ, આધાર કાર્ડ જોઈશે, LC જોઈશે. આટલા ડોક્યુમેન્ટ કમ્પલસરી છે.
ફોટો અપલોડ કરવાનું છે, સિગ્નેચર અપલોડ કરવાનું છે, ત્યારબાદ કોલેજ સિલેક્શન. આ રીતે ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ સેવ એન્ડ નેક્સ્ટ કરશું એટલે ચોઇસ ફિલિંગ નો ઓપ્શન આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો કે કોલેજમાં કઈ કઈ સીટ છે એ પણ જોઈ શકો છો. માની લો જેપી સ્ટ્રોક ની અંદર વલસાડ ડિસ્ટ્રિક્ટ ની અંદર એમએ હિસ્ટ્રી ની અંદર સીટ ઇન્ફો જોઈ શકીએ છીએ આપણે કે વેકેન્ટ સીટ 10 છે, અલોટેડ 0 છે, ટોટલ 10 સીટ છે. આમાં એક જ કોલેજ સિલેક્ટ કરવાની રહેશે. કોઈ પણ એક જ કોલેજ સિલેક્શન કરવાનું રહેશે. વહેલા પહેલાના ધોરણે એડમિશન સિસ્ટમ છે એટલે જે પહેલી કોલેજ કરશે એમની સીટ બુક થઈ જશે. સીટ ક્યારે બુક થશે? જ્યારે તમે ફીસ પે કરશો ત્યારે. માની લો મેં એક જ કોલેજ કરી છે. આ રીતે જોઈ શકો છો. આ રીતે આપ કોઈ પણ એક જ કોલેજ સિલેક્શન કરી શકશો. અહીંયા મલ્ટિપલ કોલેજ સિલેક્શન કરી શકશો નહીં. ખાસ ધ્યાન રાખવાનું. જેવું મલ્ટિપલ કરશો એટલે આ રીતની એરર આવી જશે. જોઈ શકો છો. એટલે મારે કોઈ પણ એક જ કોલેજ સિલેક્શન કરવાનું છે. સીટ ઇન્ફો જોઈને ત્યારબાદ હું આ રીતે કોલેજ સિલેક્શન કરીશ. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશ. ફરીથી આવશે સિલેક્શન નંબર 1 છે. અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ફરીથી ક્લિક કરીશ એટલે આ ચોઇસ ફિલિંગ નું કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યારબાદ 2 વાર વેરિફિકેશન કરજો અને ત્યારબાદ જ સબમિટ કરશો. સબમિટ કર્યા બાદ કોઈ પણ ફોર્મ એડિટ થશે નહીં. હા, એ ફોર્મ ક્યારે એડિટ થશે? જ્યારે તમે વેરિફિકેશન કરવા જશો ત્યાં ત્યાં તમે એડિટ કરી શકો છો. તો આ રીતે ડિટેલ ફિલ થયા બાદ સબમિટ પર ક્લિક કરીશ અને આ રીતે સબમિટ થઈ ગયા બાદ ફીસ પે નો ઓપ્શન આવી જશે. જોઈ શકો છો અહીંયા 1500 રૂપિયા જે ફીસ છે એ ઓનલાઈન પે કરવાની રહેશે. ઓનલાઈન ફીસ જેવું પે કરશો તો ત્યારબાદ ડાઉનલોડ નો ઓપ્શન આવી જશે. આ રીતે તમે એપ્લિકેશન સીધી ભરાઈ જશે. અને કોઈ ફોર્મ ફી નથી. માત્ર 1500 રૂપિયા જે એક્ઝામ ફી છે એ જ આપવાની રહેશે પોર્ટલ પર. ઇનિશિયેટ ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરશો એટલે પેમેન્ટ પેજ ઓપન થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે યુપીઆઈ, બેન્કિંગ, કન્ટેન્ટ, એસબીઆઈ કોર્પોરેટ અને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ થી બી પે કરી શકો છો. યુપીઆઈ કરીશું આપણે. યુપીઆઈ ક્યુઆર કરીશું. પે ના ઉપર ક્લિક કરશો એટલે સ્કેનર કોડ આવી જશે. સ્કેનર થી પે કરશો એટલે 1500 ફી ભરાઈ જશે. ત્યારબાદ ફી રિસિપ્ટ અને એડમિશન ફોર્મ આ બંને વસ્તુ લઈ જઈને જે કોલેજ સિલેક્ટ કરી છે ત્યાં કમ્પલસરી 2 દિવસની અંદર વેરિફિકેશન કરાવી લેવાનું છે. જો આ નહીં કરશો તો તમે આઉટ ઓફ પ્રોસેસ રહેશો. પે ના ઉપર ક્લિક કરશો, જોઈ લેશો એ પણ. તો આ રીતે સ્કેનર ઓપન થઈ જશે. જેવું ફીસ પે થઈ જશે એટલે અહીંયા પેમેન્ટ સક્સેસફુલી આવી જશે. જે રીતે આ એપ્લિકેશનમાં આવ્યું છે એ જ રીતે. હવે નીચે આવશે વેરિફિકેશન નું સ્ટેટસ. તો એ જ્યારે તમે કોલેજ પર જશો ત્યારબાદ એ વેરિફિકેશન થશે તો અહીંયા પણ ગ્રીન હાઇલાઇટ આવી જશે. આ 3 વસ્તુ ગ્રીન હાઇલાઇટ હોવી જરૂરી છે તો જ તમે એલિજિબલ ગણાશો. તો મિત્રો આ રીતે આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે. કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો. આપણે યુનિવર્સિટીનો કોન્ટેક્ટ નંબર પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપ્યો છે. તમને જે પણ ડાઉટ હોય ત્યાંથી તમે ક્લિયર કરાવી શકો છો. વિડીયોને વધુ વધુ શેર કરજો જેથી કરીને ગામના દરેક વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે. જેથી કરીને કોઈ વિદ્યાર્થી અભ્યાસની બાબતમાં રહી ન જાય. અને લાઈક આપજો જેથી કરીને મારો ઉત્સાહ બનેલો રહેશે. ટૂંક સમયની અંદર આપણે કોલેજની અંદર રિવ્યુ લેવા જવા માટેની એક નવી સિરીઝ લાવી રહ્યા છે કે તમારે કઈ કોલેજમાં કેમ્પસ કેવું હોય છે એ બધા બી વિડીયો આપણે ટૂંક સમય બનાવી રહ્યા છે. તો એના પણ આપણે ટૂંક સમયની અંદર વિડીયો લાવીશું અને રેટિંગ સિસ્ટમ પણ લાવીશું કે એટલે તમે જ્યારે પણ આ રીતે એડમિશન લેવા જાવ છો ત્યારે એટલીસ્ટ એ વિડીયો જોઈને તમારું ડિસિઝન લઈ શકો છો કે આ કોલેજ સારી છે કે નથી સારી. આપણે એના પર આપણે થોડા સમયની અંદર વિડીયો લાવી રહ્યા છે. તો આપનો સપોર્ટ રહેશે તો આપણે આગળ ચાલીને આ પ્રોસેસ આગળ વધારશું. નેક્સ્ટ વિડીયો કયા ટોપિક પર બનાવવો એ આપ મને સજેસ્ટ પણ કરી શકો છો. જેના માટે કોમેન્ટ પણ કરી શકો છો. વિડીયોને લાસ્ટ સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસ ધ્યાન રહે ફોર્મ ભર્યા બાદ ફોર્મની પ્રિન્ટ આઉટ, પેમેન્ટ સ્લિપની પ્રિન્ટ આઉટ, બાકીના ડોક્યુમેન્ટ લઈ જઈને જે તે સેન્ટર પર વેરિફિકેશન કરાવી લેજો. આની એક્ઝામ યુનિવર્સિટીએ નક્કી કરી છે. આની એક્ઝામ નોટિફિકેશનમાં જણાવી દીધું છે કે આની જે એક્ઝામ છે માર્ચ એપ્રિલ 2024માં આવી જશે. ટૂંક જ સમયની અંદર આ એક્ઝામ આવી જશે. અને બીજી ખાસ નોંધ લખી છે કે યુડાઇસ કોડ અને એબીસી આઈડી ફરજિયાત બનાવવાની રહેશે. જો બાકી હોય તો એ પણ બનાવી જ દેજો. જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી છે. વિડીયોને લાસ્ટ સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ ઓલ.